જય માતાજી મિત્રો, જો આપણે નવા બ્લોકમાં આપણે હવે આ ભીંડામાં દવા છોટવાનું ચાલુ કરી દીધું છે. તો મિત્રો આ રીતના આપણે દવા છોટી રહ્યા છે ચૂસવાની. જો અડધા વીઘામાં દવા નવી સાથે છોટી રહ્યા છીએ. હવે તો પણ તમને કહું, જો આપણે આ નવા ભીંડા આ રીતના નવા ભીંડા કરી દીધા છે આપણે. જે મકાઈ વાળું પડી રહ્યું હતું તેની અંદર, અને આ રીતનું એનું રિઝલ્ટ છે. તો આપણે ચૂસવા માટે કઈ દવા મારીએ છીએ તે પણ તમને બતાવું. ચૂસવા માટેની અહીંયા દવા આપણે મિત્રો મારી રહ્યા છીએ. ગેરંટી આપી છે દુકાનવાળાએ. મેઠાન ફેક્ટરી આગળથી લાવ્યા છીએ આપણે. તો ભાઈ ગેરંટી કરી છે. અને વિકાસ માટે આ બોટલ આપી છે. બોટલ વિકાસ માટેની છે. આ વિકાસ માટેની છે. અને એક બીજી પણ દવા આપી છે આપણને. જે આપણને આ આપી હતી. મિત્રો આ રીતના આપણે જીવાતની પહેલેથી દવા મારી દઈએ. તો મિત્રો આ રીતના ભીંડા આપણા છે. અને આ બાજુ જે પહેલાં ભીંડા હતા તે આપણે મજા ના આવી, તે આપણે રોટા મારી અને નવેસરથી સરિયા પાડ્યા. પણ તે બતાવું તમને હવે. એની અંદર આપણે રીંગણી કરવા વિચારશે મિત્રો. તો આપણે આજે પહેલાંના ભીંડા તે આપણે કાઢી નાખ્યા છે. આ રીતના રીંગણીના સરિયા પાડી દીધા છે. જો અડધા વીઘામાં. તો ભીંડામાં મજા ના આવી મિત્રો, જે આપણે પહેલાં વિડીયો મૂકતા હતા તે. તો તેમાં આપણે હવે ગુલાબી રીંગણ કરવા વિચાર ચાલે છે મારે. તો ગુલાબી રીંગણ માટે આ સરિયા પાડી દીધા છે. તો આ સરિયા ચાલશે કે નહીં ચાલે, તો તમને કેમનું લાગે છે મિત્રો, કોમેન્ટમાં જરૂર જણાવજો. અને ગુલાબી રીંગણ અને અડધી દેશી કરવાનું છે ડોલી. તો બેનો વિચાર છે. તો આ રીતના સરિયા આપણે પાડી અને કમ્પ્લીટ કરી દીધું છે. જો તમને કેમને યોગ્ય લાગે છે કે નહીં, મજા આવશે કે નહીં આવે મિત્રો. તો જય જવાન જય કિસાન, જય માતાજી મિત્રો. જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને લાઈક શેર ફોલો જરૂર કરજો મિત્રો. તો હું આ રીતના નવા બ્લોગ બનાવી અને મૂકતો રહું. તો મિત્રો આપણે પેલી બાજુ ભીંડા તૈયાર થઈ જશે. હવે એ પણ મોગરા આવી ગયા છે એના. તો મિત્રો આવા પછી ભીંડા કાઢી નાખ્યા. મજા નથી આવી. એક જબલું બે જબલા જડતા હતા એટલે કાઢી નાખ્યા મિત્રો. તો આ બ્લોકની અંદર આટલું જ છે મિત્રો. જય જવાન જય કિસાન.